બેન, આપે ભાગ્યાંકમાં 1 થી 4 અંકને લઈને ખૂબ સારી માહિતી આપી. હવે વાત છે નંબર 5ની. શું કહેશો? નંબર 5 એટલે કે જેનો ભાગ્યાંક 5 છે, 5 નંબર બુધને રિપ્રેઝેન્ટ કરે. તો જેનો ભાગ્યાંક 5 હોય એ એના જીવનમાં એકવાર તો વ્યાપાર કરે જ. એનું મગજ હંમેશા એ વિચારતું હોય કે હું આ બિઝનેસ કરું, અને જો એ વ્યક્તિ બિઝનેસમાં હોય તો જો એ 1 લાખનો બિઝનેસ કરતું હોય તો એમ વિચારે કે 10 લાખનો કઈ રીતે કરું, 10 લાખનો હોય તો 1 કરોડનો કઈ રીતે કરું. સતત ને સતત એનું મગજ એમાં જ હોય કે મારો બિઝનેસ હું કઈ રીતે વધારું. અને આટલો બધો બ્રેઇનનો યુઝ કરે એટલે ક્યારેક એને હેલ્થ ઇશ્યુ પણ આવી શકે. તો જેનો ભાગ્યાંક 5 છે એમણે એના જીવનમાં ઠહેરાવ લાવવાની જરૂર છે, થોડી ધીરજ રાખવાની, અને એણે એના ડે ટુ ડે લાઈફમાં ડાયરી લખવાની પ્રેક્ટિસ કરવાની છે. જેનો ભાગ્યાંક 5 હોય એમને બહુ સારા આઈડિયાઝ આવતા હોય, અને ઘણીવાર શું થાય કે પોતાના જ આઈડિયાઝ એ ભૂલી જાય. એટલે એણે ડે ટુ ડે લાઈફમાં એને જે આઈડિયાઝ આવતા હોય એ, અને આખા દિવસમાં એને શું કાર્ય કરવાનું છે એ ડાયરી લખવાની એ પ્રેક્ટિસ કરે તો 5 નંબરના બ્લેસિંગ્સ એમને પૂરતા પ્રમાણમાં મળે. બેન, એમાં કોઈ લૂપ હોલ્સ ખરા આ નંબરમાં? અને જો લૂપ હોલ્સ હોય તો એની રેમેડી શું? 5 નંબરવાળું વ્યક્તિ જેમ એનું બ્રેઇન એટલું બધું એક્ટિવ હોય એટલે કોઈ એક જગ્યાએ ટકી ના શકે. એના માટે ઓમ બૂમ બુદ્ધાય નમઃના જાપ કરી શકે, અને ગણપતિજીની આરાધના પણ કરી શકે.